નમસ્કાર દર્શક મિત્રો, આપની હળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ સ્વર્ગસ્થ મોરારજી દેસાઈની જન્મતિથિ હોવાથી નવસારીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈની આગેવાનીની અંદર મોરારજીભાઈ દેસાઈને પુષ્પવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે એમની 130મી જન્મ જયંતિ હતી અને જે પ્રસંગે નવસારી સ્થિત સર્કિટ હાઉસ પાસે જેમની પ્રતિમા છે ત્યાં પુષ્પવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની અંદર પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સાથે જ પૂર્વ નગરસેવક પ્રશાંતભાઈ, તો મહેશભાઈ ટીગરા, જસુભાઈ નાયક વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને એમણે એમના વાતોને સ્મરણ કરી હતી અને સાથે જ જે વખતે મહારાષ્ટ્ર અને ગુજરાત એટલે કે મુંબઈ અને ગુજરાત બંને સાથે હતા અને તે વખતે તેઓ ત્યાં મેયર પણ રહી ચૂક્યા હતા અને ત્યારબાદ પ્રધાનમંત્રી પણ બન્યા હતા અને એકમાત્ર દેસાઈ કે જે 2 વખત પ્રધાનમંત્રી બન્યા હતા એવા મોરારજી દેસાઈની 130મી જન્મજયંતિ નિમિત્તે પિયુષભાઈ દેસાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। ભારતના વડાપ્રધાન અને જેને સમગ્ર દેશ અને દુનિયા પોતાની વિચારોની ક્લેરિટી અને નિર્ભયતા માટે અને સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન તરીકે જેને આજે પણ ભાવિ પેઢી જુએ છે એવા આદરણીય સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈની 130મી જન્મ જયંતિ નિમિત્તે નવસારીમાં પૂર્વ દાનવીર સમાજ અને બીજા અનેક સમાજના આગેવાનો તરફથી આજે એમના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। આજે સૌથી આનંદની વાત એ છે કે એમણે મહારાષ્ટ્ર અને ગુજરાત એક હોય એ બૃહદ મુંબઈના મુખ્યમંત્રી તરીકે, ગૃહમંત્રી તરીકે અને વડાપ્રધાન તરીકે એમની જે કેરિયર રહી છે એને ભાવિ પેઢી માટે અને એ જમાનામાં જે વિચારો હતા, હું પણ એનો નજીકથી મારા ફાધર અને અહીંયા રણજીતભાઈથી માંડીને બીજા અનેક, જસુભાઈને બધા અનેક આગેવાનો છે, એમને નજીકથી એમણે જોયા છે। એમના જે ગુણો હતા, કોઈ પણ જાતની પરિસ્થિતિમાં પોતાના વિચારોને વળગી રહેવા, પોતાની વિચારોની ક્લેરિટીને વળગી રહેવી અને એમાં કોઈ પણ સંજોગોની અંદર પોતાનું સર્વસ્વ રાજકીય ગુમાવી દેવાનું હોય તો પણ ગુમાવી દેવું, એવા એમના ગુણો હતા। અને જોગાનુજોગ એમના જે ગ્રાન્ડ ડોટર છે જ્યોતિબેન, એ મારા ભાભી થતા એક જ મારો છેલ્લો પ્રસંગ એમને માટે કહું કે જ્યારે દિલ્હીની અંદર જ્યારે વડાપ્રધાન તરીકે એમને નિમણૂક થવાની બાકી હતી અને તે વખતે ગુજરાતના એમપીઓ જ્યારે આવ્યા અને બધાએ એમને એમ કહ્યું કે મોરારજીભાઈ જગજીવનરામ અને ચરણસિંહજી તકલીફ ઊભી કરે એવું છે, ત્યારે એમણે એમ કહ્યું કે મારા નસીબમાં જે હશે તે થશે। અને 9 વાગે જ્યારે પોતે એના બેડરૂમમાં ગયા અને ઘસઘસાટ ઊંઘતા મારા ભાભીએ જોયા છે। આ રીતના જેને એમ કહેવામાં આવે આ રીતના નેતા અને ભાવિ પેઢી માટે આજે એટલા માટે અહીંયા બધા ઉપસ્થિત છે કે એમના જે વિચારો છે, એમના જે સદ્ગુણો છે એને ભાવિ પેઢી યાદ કરે। આજે બધા વડીલો, ખાસ કરીને અમારા રણજીતભાઈ સહકારી આગેવાન તરીકે અને જસુભાઈ અને બીજા અનેક આગેવાનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે હૃદયની શુભેચ્છા આપું છું। આભાર, ભારત માતા। તો આ પ્રમાણે પૂર્વ પ્રધાનમંત્રી મોરારજીભાઈ દેસાઈની 130મી જન્મજયંતિ નિમિત્તે નવસારી ખાતે પુષ્પવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।